નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી ધ એજ્યુકેશન સાથે યુટ્યુબ ચેનલમાં। જે આપણે વાત કરવાની છે નવોદય પરીક્ષા માટેના પ્રેક્ટિસ પેપરો અંગેની, તો એની અંદર એપિસોડ 1ની આપણે વાત કરવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને પરીક્ષાની અંદર જો આવા પ્રશ્નો પૂછાય તો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા થાય નહીં। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ। હવે દાખલા નંબર 1 થી આપણે વાત કરવાની છે। તો અહીંયા આપણને 4 આકૃતિઓ આપેલી છે। વિભાગ 1 ની અંદર અલગ પડતી આકૃતિ હોય આપણે શોધવાની હોય છે। તો આની અંદર આપણે અલગ પડતી આકૃતિ હશે એ શોધવાની હશે। તો દાખલા નંબર 1 ની આપણે વાત કરીએ તો અહીંયા એક દાખલા નંબર 1 આપેલો છે। તો અહીંયા એક વર્તુળ, અહીંયા ચોરસ, અહીંયા ત્રિકોણ અને અહીંયા લંબચોરસ આપેલું છે। તો હવે આમાંથી અલગ પડતી આકૃતિ કઈ છે આપણે શોધવાની છે। તો આકૃતિ નંબર 1 ની અંદર વર્તુળ અને એક રેખા જોવા મળે છે। આકૃતિ નંબર 2 ની અંદર 4 રેખા અને એક વચ્ચે નાની રેખા અને અંદર નાની મોટી લીટીઓ જોવા મળે છે। આકૃતિ નંબર 3 ની અંદર 4 રેખા અને અંદર લીટીઓ જોવા મળે છે। આકૃતિ નંબર 4 ની અંદર 4 રેખા, 5 રેખા અને અંદર આડી અવળી લાઈનો જોવા મળે છે। તો હવે આમાંથી અલગ પડતી આકૃતિ કઈ છે? તો આકૃતિ નંબર 2 રેખાઓથી બનેલ, આકૃતિ નંબર 3 રેખાઓથી બનેલ, આકૃતિ નંબર 4 રેખાઓથી બનેલ છે। પણ આકૃતિ નંબર 1 માં જે છે એ બહાર કોઈ રેખા જોવા મળતી નથી। એ વર્તુળ હોવાથી આકૃતિ નંબર 1 જે છે અલગ પડતી આકૃતિ છે। હવે એની પછી દાખલા નંબર 2, અહીંયા આપણને અલગ અલગ 4 પ્રકારની આકૃતિ આપેલી છે। તો હવે આકૃતિ નંબર 1 જોઈએ તો આની અંદર ત્રિકોણ ભરેલું અને ખાલી છે, વર્તુળ ભરેલું અને ખાલી છે। આકૃતિ નંબર 2 ની અંદર 2 સરવાળાની નિશાની જે ભરેલી છે અને 2 ભાગાકારની નિશાની છે જે આપણે એ પણ ભરેલી છે। આકૃતિ નંબર 3 ની અંદર અહીંયા જે શૂન્ય આપેલું છે એ પણ એક બાજુ ભરેલું અને બીજી બાજુ ખાલી છે। પછી અહીંયા બીટા આપેલું જે છે એ એક ખાલી અને બીજું ભરેલું છે। અહીંયા એક સ્ટાર ખાલી અને બીજો સ્ટાર ભરેલો છે, એક લાઈન ખાલી અને એક લાઈન ભરેલી છે। તો આની અંદર અલગ પડતી આકૃતિ જે છે એ 2 નંબરની હશે, કારણ કે આની અંદર ચારે ચાર નિશાનીઓ જે છે એની અંદર રંગ ભરેલો છે। તો આમાંથી એક ખાલી હોવી જોઈએ। તો આકૃતિ નંબર 2 જે છે આપણો આન્સર થાય છે। એની પછી દાખલા નંબર 3, તો અહીંયા આપણને 4 અલગ અલગ વિભાગમાં આકૃતિ આપેલી છે। તો આની અંદર 4 રેખાઓ જોવા મળશે અને પછી આકૃતિ નંબર 2 ની અંદર પણ 4 રેખાઓ, આકૃતિ નંબર 3 ની અંદર એકદમ સળંગ દોરેલું છે, આકૃતિ નંબર 4 ની અંદર ચોરસ જોવા મળે છે। તો આની અંદર આકૃતિ નંબર 3 જે છે એ અલગ પડતી છે। શા માટે? તો અહીંયા ખૂણામાં જે છે એ વળાંક જોવા મળે છે, તો એ વળાંક હોવો જોઈએ નહીં। એની પછી દાખલા નંબર 4, તો અહીંયા આપણને 4 આકૃતિ આપેલી છે। તો હવે આપણે આની અંદર આ જે નિશાની આપેલી છે એને પકડવાની છે। તો આકૃતિ નંબર 2 ની અંદર અહીંયા આપણને એરો જોવા મળે છે, આકૃતિ નંબર 3 ની અંદર પ્રથમ આકૃતિની જેમ છે, આકૃતિ નંબર 4 ની અંદર પ્રથમ આકૃતિની જેમ છે। તો અહીંયા આ આકૃતિ જે છે એ અલગ પડતી છે। તો આકૃતિ નંબર 2 જે છે એ અલગ પડતી આકૃતિ છે। એની પછી દાખલા નંબર 5, તો અહીંયા આપણને 4 અલગ અલગ આકૃતિઓ આપેલી છે। તો અહીં આકૃતિ નંબર 1 ની અંદર વર્તુળની અંદર ત્રિકોણ, અહીંયા ત્રિકોણની અંદર વર્તુળ, અહીંયા વર્તુળની અંદર ચોરસ અને અહીંયા વર્તુળની અંદર ષટકોણ જોવા મળે છે। પણ આકૃતિ નંબર 2 ની અંદર વર્તુળ જે છે એ અંદર હોવાથી આકૃતિ નંબર 2 જે છે આપણો રાઈટ આન્સર થાય છે। વર્તુળ જે છે બહાર હોવું જોઈએ। હવે એની પછી વિભાગ 2, તો આની અંદર આના જેવી સમાન આકૃતિ હોય એ આપણે શોધવાની છે। તો અહીંયા એક આકૃતિ આપેલી છે, હવે આપણે આના જેવી સમાન આકૃતિ ક્યાં જોવા મળશે એ શોધવાનું છે। તો આકૃતિ નંબર 1 જોઈએ તો એની અંદર મેચ થતું નથી, આકૃતિ નંબર 2 પણ મેચ થતી નથી, આકૃતિ નંબર 3 પણ આવતી નથી। તો આકૃતિ નંબર 4 જે છે એ રાઈટ આન્સર થાય છે। તો એના જેવી સમાન આકૃતિ જોવા મળે છે। એની પછી 7 નંબરનો, તો અહીંયા આપણને એક ABCD ના ઈ જેવી આકૃતિ આપેલી છે અને એની અંદર આડાવળી લાઈનો આપેલી છે। તો આકૃતિ નંબર 1 ને જોઈએ તો એમાં મેચિંગ થતું નથી, તો આકૃતિ નંબર 2 ને જોવા જોઈએ તો એની અંદર આપણને જે છે એ આન્સર મળી રહેશે। તો આકૃતિ 3 અને 4 જોવાની જરૂર નથી। એની પછી દાખલા નંબર 8, તો અહીંયા આપણને એક વર્તુળ આપેલું છે, વર્તુળની અંદર ત્રિકોણ આપેલું છે અને એની અંદર 3 રેખાઓ જોવા મળે છે। તો હવે એના જેવી આકૃતિ ક્યાં છે? તો આકૃતિ નંબર 3 જે છે એના જેવી છે। તો બાકી એકેય આકૃતિ જોવાની જરૂર નથી। એની પછી દાખલા નંબર 9, તો અહીંયા આપણને એક ઇમોજી જેવું નિશાન આપેલું છે। તો એના જેવી આકૃતિ હોય તો આપણે હવે એના જેવી આકૃતિ જે છે એ શોધવાની છે। તો આકૃતિ નંબર 1 જોવા જઈએ તો એની અંદર આવે નહીં,
આકૃતિ 2 પણ ના આવે. આકૃતિ નંબર 3 જે છે આપણને મેચિંગ થતી જોવા મળે છે, તો આકૃતિ નંબર 4 આવે નહીં. તો આની અંદર આકૃતિ નંબર 3 જે છે જવાબ થાય છે. એની પછી દાખલા નંબર 10. તો અહીંયા આપણને અડધું ચોરસ આપેલું છે, એની અંદર ફરીથી અડધું ચોરસ, એની અંદર એક આખું ચોરસ જે છે આપેલું છે. તો હવે એના જે આકૃતિ ક્યાં છે આપણે શોધવાની છે. તો સૌપ્રથમ આકૃતિ નંબર 4 આવે ને અડધું ચોરસ છે. આકૃતિ નંબર 3 ની અંદર જોવા જઈએ તો એ પણ આવે નહીં, એમાં અડાવલી લાઈનો જોવા મળતી નથી. આકૃતિ નંબર 3 જે છે અંદર વર્તુળ હતી, એ પણ આવે ને. તો આકૃતિ નંબર 1 જે છે એ પરફેક્ટ મેચિંગ જાય છે. દાખલા નંબર 11 ને આપણે જોવાનો છે. તો આની અંદર આપણને 4 આકૃતિના ભાગ આપેલા હોય છે, એમાંથી એક ભાગ જે છે લુપ્ત હોય છે, તો એ આપણે ઉત્તરમાંથી શોધીને લખવાનો હોય છે. તો આની અંદર કયો જવાબ આવશે એ આપણે શોધવાનો છે. તો આકૃતિ નંબર તો દાખલા નંબર 11 ની અંદર 2 નંબરની આકૃતિ જે છે એ ઉલટી કરીને આપણે રાખીએ તો એ બેસી જાય છે. તો બીજી એકેય આકૃતિ જોવાની જરૂર ન પડે. એની પછી દાખલા નંબર 12. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એમાં આવી રીતના થવું જોઈએ. તો અહીંયા જે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે તો એમાં આવી રીતના અને અહીંયાથી આવી રીતના જે છે એ બંધ બેસતું થવું જોઈએ. તો એવી આકૃતિ ક્યાં જોવા મળશે? તો આકૃતિ નંબર 1 જે છે એ ઉલટી છે, તો એ આવે ને. આકૃતિ નંબર 2 જે છે એ બંધ બેસતી થાય છે, તો આકૃતિ નંબર 3 અને 4 જે છે આવે નહીં. તો આની અંદર આકૃતિ નંબર 2 જે છે આપણો રાઈટ આન્સર થાય છે. હવે 13 નંબરના પ્રશ્નને આપણે જોવાનો છે. તો અહીંયા આપણે એક આકૃતિ આપેલી છે અને એક ભાગ જે છે પ્રશ્નાર્થ ચિહ્ન વાળો ખાલી જોવા મળે છે. તો હવે આપણે આકૃતિને જે છે એ કમ્પેરિઝન કરવાનું છે. તો આ જે સંપૂર્ણ આકૃતિ આપેલી છે એની અંદર સૌપ્રથમ આવી રીતના લાઈનો આપેલી છે, એના પછી આવી રીતના લાઈનો આપેલી છે. તો આકૃતિ નંબર જો અહીંયા પ્રશ્ન ચિહ્નમાં આપણે આવી રીતના સૌપ્રથમ આપેલી છે, તો હવે આવી રીતના જે હોય એને આપણે મૂકવાનું છે. તો આકૃતિ નંબર 3 જે છે આપણો રાઈટ આન્સર થાય છે. તો આકૃતિ નંબર 1, 2 અને 4 નું જોવાની જરૂર નથી. એના પછી દાખલા નંબર 14. તો અહીંયા આપણે એક આકૃતિ આપેલી છે, એક ભાગ જે છે આપણે શોધવાનો છે. પણ અહીંયા આપણે ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા જે વર્તુળ આપેલું છે જે છે એની દિશા બદલી જાય છે. અહીંયા જે વર્તુળ હોય તો એની દિશા આ બાજુ હોવી, તો એટલે કે આ બાજુની દિશામાં વર્તુળ હોવું જોઈએ. તો એવી એક જ આકૃતિ જે છે એ આકૃતિ નંબર 3 છે. અને પછી દાખલા નંબર 15. તો અહીંયા આપણને ABCDના M અને W જેવી આકૃતિ જોવા મળે છે. તો હવે આપણે જો અહીંયા આવી રીતના હોય તો આકૃતિ પણ આવી રીતના હોવી જોઈએ. તો એવી આકૃતિ ક્યાં છે? તો આપણને 4 નંબરની અંદર જોવા મળે છે. તો 4 નંબર જે છે આપણો રાઈટ આન્સર થાય. શ્રેણી જે છે એ આપણે પૂર્ણ કરવાની છે. તો અહીંયા આકૃતિઓ આપેલી છે, 3 આકૃતિ આપેલી છે. ચોથા નંબરની આકૃતિ આપણે ઉત્તરમાંથી શોધવાની છે. તો અહીંયા આપણે એક આપણે એરાની નિશાની જોવા મળે છે, એ ઉપરની દિશામાં જાય છે અને ફરી વખત અહીંયા આવી જાય છે. તો હવે એરાની નિશાની જે છે એ આવી રીતના ઉપર જવી જોઈએ. તો એવી આકૃતિ ક્યાં છે? તો આકૃતિ નંબર 2 જોવા મળે છે. તો આકૃતિ 3, 4 અને 1 જે છે આવે નહીં. એની પછી 17 નંબરનો દાખલો જોઈએ. તો અહીંયા આપણને એક અર્ધ ષટકોણ આપેલું છે અને એની બહાર એક નાનકડી એવી આકૃતિ આપેલી છે. બીજી આકૃતિની અંદર અર્ધ ષટકોણની અંદર આકૃતિ જે છે એક ભાગ ખાલીની ભરેલો જોવા મળે છે. તો અહીંયા આપણને વર્તુળ આપેલું છે, તો એમાં પણ એક ભાગ ખાલી અને એક ભાગ ભરેલો હોવો જોઈએ, જે આપણે એકદમ સેન્ટરમાં હોવું જોઈએ. તો એવી આકૃતિ ફક્ત 2 છે, તો 3, 4 અને 1 જોવા મળતી નથી. આકૃતિની અંદર ઉપરનો ભાગ જે છે ભરેલો હોવાથી પણ ઉત્તર આકૃતિમાં ઉપરનો ભાગ જે છે ભરેલો હોવો જોઈએ. હવે એની પછી 18 નંબરનો દાખલો જોઈએ. તો આની અંદર પણ આપણને દિશા બદલાતી હોય એવું જોવા મળે છે. તો આ ઉપલું ચક્કર જે છે એ નીચે આવી જાય છે. તો અહીંયા પણ ચોરસ આપેલું જે છે એ નીચે આવી જવું જોઈએ. તો એવી એક જ આકૃતિ છે, તો બાકીની એકેય આકૃતિ જોવાની જરૂર નથી. તો આની અંદર આકૃતિ નંબર 1 જે છે રાઈટ આન્સર થાય છે. એની પછી 19 નંબરનો પ્રશ્ન. અહીંયા એક ત્રિકોણ આપેલું છે, એની પછી અહીંયા એક લંબચોરસ આપેલું છે, અહીંયા 2 ત્રિકોણ આપેલા છે. તો અહીંયા બંને ત્રિકોણ જે છે એ બદલાવા જોઈએ. તો આની અંદર આકૃતિ નંબર 2 જે છે આપણો રાઈટ આન્સર આવે છે. તો 1, 3 અને 4 જે છે આવે નહીં. આકૃતિ નંબર 2 જે છે આપણો રાઈટ આન્સર થાય છે. એની પછી 20 નંબરની દાખલો જોઈ. અહીંયા ત્રિકોણ આપેલું છે, એની પછી અર્ધ ષટકોણ અને વચ્ચે લાઈનો, અહીંયા ચોરસ આપેલું છે. તો અહીંયા આપણે હવે લાઈનની દિશા જે છે એ જ રીતના રહેવી જોઈએ. તો આની અંદર જવાબ આવે છે
2 નંબરની આકૃતિ જે છે જવાબ આવે છે. તો આની અંદર લાઈનો જે છે ભરેલી છે. હવે એની પછી 21 નંબરનો છે. તો અહીંયા સૂચનામાં એવું લખેલું છે કે આકૃતિઓ છે એકબીજાથી સંબંધિત હોય તો પ્રશ્નાચિહ્નની અંદર પણ સંબંધિત આકૃતિ હોય આપણે શોધવાની છે. તો હવે અહીંયા આપણને એક ત્રિકોણ આપેલું છે, બીજી આકૃતિમાં ત્રિકોણનો એક ભાગ ભરેલો છે, અહીંયા એક વર્તુળ આપેલું છે. તો પ્રશ્નાચિહ્નની જગ્યાએ એક ભાગ જે છે ભરેલો હોવો જોઈએ. તો ત્રિકોણની અંદર આ ભાગ જે છે એ ભરેલો હોવાથી વર્તુળની અંદર પણ એ ભાગ ભરેલો હોવો જોઈએ. એટલે આ બાજુનો ભાગ જે છે એ ભરેલો હોવો જોઈએ. તો એવી આકૃતિ ક્યાં છે? તો આકૃતિ નંબર 1 જે છે જોવા મળે છે. અહીંયા સંપૂર્ણ આકૃતિ દોરવાની નથી અથવા સંપૂર્ણ આકૃતિ જવાબમાં આવે નહીં. તો બાકીના એક ઓપ્શન જે છે આવે નહીં. હવે એની પછી 22 નંબરનો દાખલો જોઈએ. અહીંયા એક ચોરસ આપેલું છે અને ચોરસની અંદર નાના નાના ચોરસ આપેલા છે. બીજી આકૃતિની અંદર એક ચોરસ અને એની અંદર સોંકડીની નિશાની જે છે આપેલી છે. ત્રીજા નંબરની આકૃતિની અંદર એક વર્તુળ આપેલું છે અને એની અંદર સરવાળાની નિશાની જેવી નિશાની આપેલી છે. તો પ્રશ્ન ચિહ્નની અંદર સોંકડીની નિશાની આવવી જોઈએ. તો એ આપણે હવે ઉત્તર જે છે એ ચાર આકૃતિઓમાંથી શોધવાનો છે. તો અહીંયા ઉત્તરની અંદર આકૃતિ નંબર 3 જે છે એ બંધ બેસતી થાય છે. એની પછી 23 નંબરનો દાખલો. અહીંયા એક ત્રિકોણ અને એક વર્તુળ આપેલું છે. તો બીજી આકૃતિની અંદર વર્તુળની અંદર ત્રિકોણ જે છે આવી જાય છે. તો અહીંયા એરો અને એક ચોરસ આપેલું છે. તો હવે એરો જે છે હવે એરાની અંદર જે છે એ આપણે ચોરસ જે છે આવી જવું જોઈએ. પણ અહીંયા આકૃતિ જે છે જે એરાની આકૃતિ છે એ ખાલી થઈ જવી જોઈએ અને ચોરસની આકૃતિ જે છે એ એની અંદર ભરાઈ જવી જોઈએ. તો એવી આકૃતિ ફક્ત 4માં જોવા મળે છે. એની પછી 24 નંબરનો દાખલો જોઈએ. તો અહીંયા આપણને 2 લાઈનો આપેલી છે. તો અહીંયા આપણને 3 લાઈનો વધારવાની છે. તો અહીંયા આપણને 3 લાઈનો આપેલી હોય તો હવે આપણે આકૃતિની દિશા જે છે હવે આપણે દાખલા નંબર 24 ની વાત કરવાની છે. તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. અહીંયા આકૃતિની અંદર જે છે રેખાઓ વધી જાય છે. તો અહીંયા પણ જે આકૃતિ આપેલી છે એની દિશા જે છે બદલાવી જોઈએ. તો ઉપરનું પોઈન્ટ જે આપેલું છે એ સૌપ્રથમ આવી રીતના અને એની પછી આવી રીતના હોવું જોઈએ. તો હવે અહીંયા જે એરો આપેલો છે એવી રીતના પોઈન્ટ હોવું જોઈએ અને 3 રેખા જે છે એ વધવી જોઈએ. તો એવી આકૃતિ 1માં નથી, 2માં નથી, 3માં નથી. તો આકૃતિ નંબર 4 ની અંદર આપણને બંધ બેસતો જવાબ મળી જાય. હવે આપણે દાખલા નંબર 25 ને જોવાનો છે. તો અહીંયા આપણને એક વર્તુળની નિશાની આકૃતિ આપેલી છે. એની અંદર આપણને 2 ભાગ જે છે ભરેલા જોવા મળે છે. હવે બીજી આકૃતિની અંદર વર્તુળની દિશા જે છે બદલાઈ જાય છે. તો વર્તુળની દિશા છે આવી રીતના બદલાઈ જાય છે. તો અહીંયા આપણને ચોરસ અને 2 ભાગ કાળા આપેલા હોય તો એની દિશા પણ આવી રીતના બદલાવી જોઈએ. પણ અહીંયા અંદર જે લાઈનો આપેલી છે આપણે ચોરસની અંદર એની દિશા પણ બદલાવી જોઈએ. તો આ જે ચોરસ છે એ આપણને ઉપર અહીંયા જોવા મળવું જોઈએ અને આ જે ચોરસ છે આપણને અહીંયા જોવા મળવું જોઈએ. પણ અહીંયા લાઈનો જે છે એ આ જે ચોરસ આપેલું છે નીચેનો એની લાઈનો આવી રીતના હોવી જોઈએ અને આ જે ઉપરનું ચોરસ આપેલું છે એની લાઈનો આવી રીતના હોવી જોઈએ. તો એવી આકૃતિ ક્યાં છે આપણે જોવાનું છે. તો એવી આકૃતિ નંબર 1 જે છે આપણને જોવા મળે છે. તો આકૃતિ 2, 3 અને 4 આવે નહીં. હવે એની પછી અહીંયા આપણને 20 નંબરના દાખલાની અંદર આપણે કઈ આકૃતિ જોડીએ તો સંપૂર્ણ આકૃતિ બને એનો ભાગ જે છે આપણે શોધવાનો છે. તો અહીંયા દાખલા નંબર 26 ને જોઈએ. તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. તો હવે આપણે આની સાથે કયા ભાગને જોડીએ તો આપણી આકૃતિ જે છે એ એકદમ પૂર્ણ થાય. તો મને અહીંયા જોતા એવું લાગે છે કે આકૃતિ નંબર 2 જે છે એ સંપૂર્ણ બેસી જાય છે. તો 3, 4 અને 1 જે છે આવે નહીં. એની પછી 27 નંબરનો દાખલો જોઈએ. તો અહીંયા આપણને 2 ત્રિકોણના ભાગ જે છે એ ખાલી જોવા મળે છે. તો હવે આપણે અંદર કઈ આકૃતિ મૂકીએ તો આપણને જવાબ જે છે એ મળી જાય છે. તો અહીંયા આપણે આકૃતિ નંબર 2 જે છે આપણને પરફેક્ટ મેચિંગ થતી જોવા મળે છે. તો 27 નંબરના દાખલાની અંદર આકૃતિ નંબર 2 જે છે એ આવે છે. હવે એની પછી દાખલા નંબર 28 ને જોઈએ. તો અહીંયા આપણને એક અધૂરી આકૃતિ આપેલી છે જેને આપણે પૂર્ણ કરવાની છે. તો 28 નંબરના દાખલાની અંદર કઈ આકૃતિ આવે એ આપણે શોધવાનું છે. તો 28 નંબરના દાખલાની અંદર પણ 2 નંબરની આકૃતિ આવતી હોય એવું જોવા મળે.
28 નંબરના દાખલાની અંદર 3 નંબરની આકૃતિ જે છે એ આવતી હોય એવું જોવા મળે છે. દાખલાની અંદર 3 નંબરની આકૃતિ આવે છે. એની પછી 29 નંબરનો દાખલો જોઈએ તો 29 નંબરના દાખલાની અંદર કઈ આકૃતિ આવે એ આપણે શોધવાનું છે. તો અહીંયા જ આપણે ખાલી જગ્યા દેખાય તો એની અંદર સીધી લીટી હોવી જોઈએ. તો સીધી લીટી હોય એ આકૃતિ આપણે શોધવાની છે. તો આકૃતિ નંબર 3 જે છે આવે નહીં, આકૃતિ નંબર 4 પણ આવે નહીં. તો આની અંદર 1 અને 2 માંથી કોઈ પણ એક આકૃતિ આવવાની છે. તો આની અંદર આકૃતિ નંબર 1 જે છે એ પરફેક્ટ મેચિંગ થાય છે. તો આકૃતિ નંબર 2 જે છે એ આવે નહીં. એની પછી 30 નંબરનો દાખલો જોઈએ તો આની અંદર કઈ આકૃતિ આવી આપણને જોતા જ ખબર પડી જાય છે. તો આકૃતિ નંબર 1 જે છે આની અંદર બેસી જાય છે. હવે આપણે દાખલા નંબર 31 ને જોવાનું છે. તો આની અંદર અરીસાના પ્રતિબિંબ જે છે આપણે દર્શાવવાના છે. તો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. હવે આ આકૃતિને આપણે આવી રીતના આ દિશામાં બદલાવી નાખવાની છે. તો કઈ રીતની આકૃતિ બનવી છે? તો અંદર જે આડી રેખા છે એ આપણને આવી રીતના જોવા મળવી જોઈએ અને ત્રિકોણની દિશા પણ જે છે એ આપણને બદલાઈ જવી જોઈએ. તો ત્રિકોણની દિશા આવી રીતના કંઈક થઈ જવી જોઈએ. તો એવી આકૃતિ ક્યાં છે આપણે શોધવાની છે. તો આકૃતિ 1 નથી, આકૃતિ 2 માં નથી, આકૃતિ 3 માં પણ નથી. તો આકૃતિ 4 ની અંદર જે છે આપણને આવી રીતના આકૃતિ અરીસાના પ્રતિબિંબ દ્વારા બદલાવીને જોવા મળે છે. એની પછી 32 નંબરનો પ્રશ્ન જોઈએ તો અહીંયા એક વર્તુળ આપેલું છે, એક એરો આપેલો છે અને વચ્ચે એક આડી રેખા આપેલી છે અને બંને બાજુ લંબચોરસ જેવા ખાના આપેલા છે. હવે આપણે આ આકૃતિને આ દિશામાં બદલાવાની જેથી કરીને અરીસાનું પ્રતિબિંબ જે છે આપણે જોવા મળવું જોઈએ. તો આ એક વર્તુળ છે. તો અહીંયા તો આપણને એરાની નિશાની જે છે આપણે આ રીતના જોવા મળવી જોઈએ. તો એવી આકૃતિ ક્યાં છે તો એ આપણે શોધવાની છે. તો આકૃતિ 1 માં નથી, આકૃતિ 2 માં નથી. તો આકૃતિ નંબર 3 અને 4 માં જે છે આપણને આવી એરાની નિશાની વાળી આકૃતિ જોવા મળે છે. પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આકૃતિનો જવાબ જે છે એ સરખો જ આવે. તો આકૃતિ નંબર 3 આવે નહીં, આકૃતિ નંબર 4 જે છે એ આવવી જોઈએ. તો આની અંદર આકૃતિ નંબર 4 જે છે આપણો જવાબ થાય છે. હવે આપણે 33 નંબરના દાખલાને જોવાનો છે. તો અહીંયા આપણને એક ચોરસ આપેલું છે અને એની ઉપર એક વર્તુળ આપેલું છે. તો વર્તુળની દિશા જો આપણે બદલાવીએ તો વર્તુળ જે છે આપણે આ ખૂણામાં જોવા મળવું જોઈએ. તો એવી આકૃતિ કઈ છે? તો આકૃતિ નંબર ફક્ત 1 જોવા મળે છે. બાકીની એક આકૃતિ જોવાની થતી નથી. એની પછી 34 નંબરનો દાખલો જોઈએ તો અહીંયા જે આપણને લંબચોરસ જેવી નિશાની આપેલી છે એ આપણને આ દિશામાં આવી રીતના જોવા મળવી જોઈએ. તો આપણને આવી રીતના જોવા મળે એવી આકૃતિ કઈ છે? તો આકૃતિ નંબર 4 જે છે આપણને એ રીતના જોવા મળે છે. તો બાકીની એક આકૃતિમાં એવો આકાર જોવા મળતો નથી. હવે એની પછી દાખલા નંબર 35 ને જોઈએ તો અહીંયા આપણને એક ઊંધા વાય આકારની નિશાની જે છે આપેલી છે. તો આપણે આને આ દિશામાં બદલાવીને સીધો વાય કરવો હોય તો એવો વાય ક્યાં છે? તો આકૃતિ નંબર 2 માં જોવા મળે છે. તો 3, 4 અને 1 જે છે આવે નહીં. એની પછી દાખલા નંબર 36 ને જોઈએ તો અહીંયા આપણે કાગળ વાળવો તથા કાપવાની જે છે આપણને આકૃતિઓ જોવા મળે છે. તો સૌ પ્રથમ આપણે 36 નંબરના દાખલાને જોઈએ તો એક વર્તુળ આકારનો કાગળ છે, વર્તુળ આકારનો કાગળ છે એને સૌ પ્રથમ આ દિશામાં વાળવાનો છે. એની પછી આ દિશામાં જે છે વાળવાનો છે અને અંતે આવી આકૃતિ બને છે. તો આપણે સંપૂર્ણ કાગળ ખોલીએ તો કયા પ્રકારની આકૃતિ બને આપણે જોવું તો આની અંદર એક નાનું વર્તુળ હોય તો આપણે કાગળ ખોલીએ તો 4 વર્તુળ જે છે આપણે જોવા મળવા જોઈએ. તો એવી આકૃતિ ક્યાં છે? તો આકૃતિ નંબર 4 માં જે છે આપણે જોવા મળે છે. એની પછી 37 નંબરનો દાખલો જોઈએ તો અહીંયા આપણને એક ચોરસ આકારનો કાગળ આપેલો છે. તો આપણે સૌપ્રથમ આ રીતના વાળવાનો છે, એની પછી આવી રીતના વાળવાનો છે અને એની પછી આપણને 4 નાના ચોરસ જે છે એ જોવા મળશે અને ચોરસની અંદર એક આપણે નાનું ચોરસ જે છે મૂકેલું છે. તો આપણે આકૃતિ ખોલીએ તો આપણને કયા પ્રકારની આકૃતિ જોવા મળવી જોઈએ એ આપણે શોધવાનું છે. તો અહીંયા ચોરસ જે છે આપણને લાઈનને અડીને હોવાથી તો આપણે એવી આકૃતિ ક્યાં છે એ આપણે શોધવાની છે. તો એવી આકૃતિ આપણે આકૃતિ નંબર 2 ની અંદર જે છે જોવા મળે છે. એની પછી દાખલા નંબર 38 ને જોઈએ તો અહીંયા આપણને એક ચોરસ આકારનો કાગળ આપેલો છે. હવે આપણે એ કાગળને આ રીતના પહેલા વાળવાનો છે અને એની પછી ઉપરની દિશામાં વાળવાનો છે અને આપણે આખો કાગળ વળી જાય એટલે નાનું એવું એક વર્તુળ દોરવાનું છે. તો હવે આપણે આખા કાગળને દોરીએ તો આપણને કેટલા વર્તુળ જોવા મળવા જોઈએ? તો આપણને ટોટલ જે છે 8 વર્તુળ જોવા મળવા જોઈએ. તો એવી 8 વર્તુળ વાળી આકૃતિ ક્યાં જોવા મળે છે? તો આપણને આકૃતિ નંબર 4 ની અંદર જે છે એ જોવા મળે છે. એની પછી દાખલા નંબર 39 ને જોઈએ તો અહીંયા આપણે 39 નંબરના દાખલાની અંદર એક ચોરસ આકારનો કાગળ આપેલો છે. તો એને બંને બાજુથી આવી રીતના વાળવાનો છે
એની પછી આ દિશામાં વાળવાનું છે. પછી આપણે સંપૂર્ણ આકૃતિ જે છે એ આવી રીતના કંઈક બને છે. તો આપણે આખી આકૃતિને ખોલીએ તો કયા પ્રકારની આકૃતિ બને તે આપણે શોધવાનું છે. તો આની અંદર જે છે આપણને 8 વર્તુળ અને 2 ત્રિકોણ જે છે ખૂણા પર હોવા જોઈએ. તો એવી આકૃતિ ક્યાં છે? તો આકૃતિ નંબર 1 માં નથી. આકૃતિ નંબર 2 ની અંદર 8 વર્તુળ અને 2 ત્રિકોણ જે છે જોવા મળે છે. તો 3 અને 4 જે છે આવે નહીં. હવે એની પછી 40 નંબરનો દાખલો જોઈએ. તો અહીંયા આપણને એક વર્તુળ આકારનો કાગળ આપેલો છે. તો આપણે કાગળને સૌપ્રથમ આવી રીતના વાળવો, એની પછી આવી રીતના વાળવો અને અંતે આવીની આકૃતિ બને છે. તો આપણે સંપૂર્ણ આકૃતિને ખોલીએ તો કયા પ્રકારની આકૃતિ બને એ આપણે શોધવાનું છે. તો અહીંયા ત્રિકોણ જે છે આપણે ખૂણા પર હોય તો એ જ રીતના આકૃતિમાં હોવું જોઈએ. તો આની અંદર 4 ત્રિકોણ જે છે નાના નાના ખૂણા પર હોવા જોઈએ. તો એવી આકૃતિ આપણને 4 નંબરની અંદર જોવા મળે છે. હવે